લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાહથી તેલંગકોટ જતા રસ્તા પર દબાણ હટાવો અભિયાન સફળતાપૂર્વક. રાહ તાલુકાના રાહથી તેલંગકોટ જતા મુખ્ય રસ્તા પર લાંબા સમયથી દબાણની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો સમાન બની ગઈ હતી. રસ્તાની બંને બાજુ કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોના કારણે વાહન ચાલકો, વેપારીઓ તેમજ ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અનેક વખત ટ્રાફિક જામ, અકસ્માતની ભીતિ અને અવરજવર દરમિયાન મુશ્કેલીઓ સર્જાતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે આજે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. પ્રશાસનની ટીમ, પોલીસ તંત્ર અને સંબંધિત વિભાગોના અધિકારીઓની હાજરીમાં રસ્તા પર થયેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા. દબાણ દૂર થતાં રસ્તો વિશાળ અને સ્વચ્છ દેખાવા લાગ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું કે વર્ષોથી ચાલી આવતી આ સમસ્યાનો હવે અંત આવ્યો છે અને વાહન વ્યવહાર વધુ સરળ બનશે. સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકોનું કહેવું છે કે હવે ટ્રાફિકની સમસ્યા ઓછી થશે તેમજ અકસ્માતની શક્યતાઓમાં ઘટાડો થશે. લોકો દ્વારા પ્રશાસનની કામગીરીને આવકારવામાં આવી રહી છે અને ભવિષ્યમાં ફરી દબાણ ન થાય તે માટે કડક દેખરેખ રાખવાની માંગ પણ ઉઠી રહી છે. આ સાથે જ સ્થાનિક લોકોએ રસ્તાની હાલત અંગે પણ તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે હાલમાં રસ્તો કાચો અને ખરાબ હાલતમાં હોવાથી વાહન ચાલકોને ધૂળ, ખાડા અને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ સરકાર અને તંત્ર પાસે જલ્દથી જલ્દ રસ્તાને પાકો બનાવવાની માંગ કરી છે, જેથી લોકોને વધુ સારી સુવિધા મળી શકે. દબાણ હટાવ અભિયાન પૂર્ણ થતાં રાહ અને આસપાસના વિસ્તારોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવે લોકો પાકા રોડની આશા સાથે સરકાર તરફ નજર રાખી રહ્યા છે. અહેવાલ રમેશભાઈ ચૌધરી, રાહ.